નકલી પત્રકારોનો રાફડો ફાટ્યો। અમદાવાદના સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કથિત નકલી પત્રકારની ટોળકી સક્રિય હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। સૂત્રોના જણાવ્યા મુજબ ગેસના બાટલાના વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિ પાસેથી આશરે ₹20,000ની ઉઘરાણી તોડ કરવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। મળતી માહિતી અનુસાર સમગ્ર મામલે અરજી કરવામાં આવતા સોલા પોલીસ દ્વારા અરજીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ વિવિધ પાસાઓની તપાસ અને ચકાસણી કરી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ આક્ષેપો સામે આવ્યા બાદ કથિત તોડબાજ ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હોવાની ચર્ચા છે। જો કે સમગ્ર મામલાની સત્યતા પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થઈ શકશે। પત્રકારિતાના પવિત્ર વ્યવસાયને બદનામ કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે અંગે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે। જો આક્ષેપ સાચા સાબિત થશે તો તે માત્ર કાયદાકીય જ નહીં પરંતુ પત્રકારત્વની વિશ્વસનીયતા માટે પણ ગંભીર પ્રશ્નો ઊભા કરશે।